મને એવું લાગતું નથી કે તમને અહીંથી હાઇડ્રા મશીન દેખાય છે. દેખાય છે? આના ઉપર તમારે ફોકસ કરવું પડશે ભાઈ. જરૂર છે? ના રે, મારા હેરસ્ટાઈલની પથારી ફરી જશે. ચલો, હેન્ડ્સ ડાઉન. આમના પતિદેવ 2 લગાવ્યા છે, કાઢું છું. તમારા પતિદેવને ક્યાં મૂકું? ક્યાં મૂકું? હાથે ટીંગાડ્યા છે અત્યારે. રીએ તો ઠીક છે, નહીંતર કાલ સવારે બીજા. કેટલી શરમાઈ છે. આર યુ મેરિડ? મેરેજ થઈ ગયા છે? અરે તઈ શું, તો 2 ચોટાડે ને 4 ચોટાડે. મેરેજ પહેલા તો હાલે, મેરેજ થઈ જાય પછી એક જ ચાંદલો ચોટાડવાનો ઘરવાળાના નામનો. ઓકે, ચલો. ફેસ દેખાય છે? ક્લિયર? ઓકે. ફર્સ્ટ ઇઝ અ ક્લિન્ઝર. ઇટ્સ અ AHA BHA ક્લિન્ઝર, રાઈટ? आहा क्लिंजर. क्या है ये? आहा क्लिंजर, राइट? इट्स अ AHA क्लिंजर. તમને તો હજી કંઈક ખબર પડશે. આ ભાઈ ઊભા દાંત કાઢે, તમને હું સમજાણું એમ ને? ઓકે, સો ફર્સ્ટ, કેટલા લોકો પાસે નોટ પેન છે? બુક એન્ડ પેન કેટલા લોકો પાસે છે? ઓકે, સો નોટ ઇટ. ફર્સ્ટ ઇઝ અ AHA ક્લિન્ઝર. નથી એ લોકો મોબાઈલમાં નોટપેડનો યુઝ કરી શકે છે. ફર્સ્ટ ઇઝ અ AHA ક્લિન્ઝર. ખાલી લગાવી દે બેટા. તું ફેસ છે ને આમ સીધો જ રાખ, નહીં તો તું થાકી જઈશ. નો નો નો, નોટ લાઈક ધેટ, સ્ટ્રેટ. બસ. ફર્સ્ટ AHA BHA ક્લિન્ઝર. અહીંયા આપણે કોઈ પણ પ્રકારનું સ્ટેજ ઉપર મસાજ નથી આપતા, બટ જ્યારે તમે ઇન સલોન, અધરવાઇઝ તો ઇન ક્લિનિક તમે જ્યારે ટ્રીટમેન્ટ કરો છો ત્યારે 5 to 7 મિનિટ મસાજ કમ્પલસરી. 5 to 7 મિનિટ. इस डब्बे पे फोकस करिए. દેખાય છે? દેખાય છે? શું દેખાય છે? એ મારી માં, કંઈક તો બોલો. શું દેખાય છે? મશીન. ઓકે. દેન જ્યારે બી તમે ક્લિન્ઝર યુઝ કરો ત્યારે ઓલવેઝ આ પ્રોપનું નામ છે સ્ક્રબર. શું નામ છે? સ્ક્રબર. ક્લિન્ઝર અને સ્ક્રબની સાથે ઓલવેઝ યુઝ અ સ્ક્રબર. માત્ર ને માત્ર ક્લિન્ઝર અને સ્ક્રબની સાથે જ યુઝ થશે સ્ક્રબર. આ પ્રોપ છે, દેખાય છે ને? ક્લિયર? પાક્કું? ડન. કેવી રીતે યુઝ કરવાનું છે બતાવું છું. ફ્રીક્વન્સી ફૂલ. કેટલા લોકો એવા છે કે જેમણે સ્ક્રબરનો યુઝ કર્યો હોય? હાથ ઉપર, માથું ઊંચું લઈ લે બેટા, માથું ઊંચું. કેટલા લોકો એવા છે કે જેમણે સ્ક્રબરનો યુઝ કરેલો છે? હાઉ મેની પીપલ? જસ્ટ 1 or 2. જ્યારે તમે સ્ક્રબરનો યુઝ કરો છો ત્યારે એમનું એક જ ડિરેક્શન હોય છે, ખાસ નોટ કરજો. ઇટ્સ લાઈક ધીસ. અંદરની સાઈડથી લઈને તમારે બહારની સાઈડ સુધી કન્ટિન્યુ એને પુલ કરવાનું છે. કોઈ પણ વિડીયોમાં જોવો, કોઈ પણ આર્ટિસ્ટ પાસે જોવો, આવી રીતે ઘોકા નહીં મારવાના ગુજરાતી ભાષામાં. બટ ઇટ્સ લાઈક અ સ્ટ્રેટ એન્ડ પુલ. જ્યાં તમારી ફેસની બોર્ડર પૂરી થાય છે ત્યાં જ તમારે પ્રોડક્ટને રિમૂવ કરવાની છે. મેડમ ફાઉન્ડેશન લગાવેલું છે? ઓકે. લાઈક આજે તમે ફોરહેડ ઉપર આવો છો,
અંદરથી બહારની સાઈડ 10 મિનિટ મસાજ કર્યા પછી લાઈક આ સાઈડ છે તો લાઈક ધીસ, Is that clear? Is that clear? Understood? How to use scrubber? Scrubber ને કઈ રીતે યુઝ કરવાનું છે? It's like a pull. નહીં કે રાઈટ બ્રશ કરતા હોય એ રીતે નહીં, બટ ઇટ્સ અ સિસ્ટમેટિક વર્ક, રાઈટ? ઓકે, સૌથી પહેલાં ક્લિન્ઝર 5 થી 7 મિનિટ મસાજ, then remove with the scrubber, then again use a scrub. ટિશ્યુથી ક્લીન કર્યા પછી સેકન્ડ પ્રોડક્ટ ઇઝ અ સ્ક્રબ. સ્ક્રબ સેકન્ડ વન ઇઝ અ AHA સ્ક્રબ. અગેન 7 to 10 મિનિટ મસાજ એન્ડ રિમૂવ વિથ ધ સ્ક્રબર. કરવાનું શું છે? સ્ક્રબનું 5 થી 7 મિનિટ મસાજ આપ્યા પછી સ્ક્રબરથી જ રિમૂવ કરવાનું છે. ક્લિયર? ડન? એની ડાઉટ્સ? યસ? નો ડાઉટ્સ? ઓકે. સો ફર્સ્ટ ઇઝ અ ક્લિન્ઝર, સેકન્ડ વન ઇઝ અ સ્ક્રબ, 5 to 7 મિનિટ મસાજ એન્ડ દેન રિમૂવ વિથ ધ સ્ક્રબર ઓનલી. દેન થર્ડ સ્ટેપ ઇઝ નથી લગાવ. Third step is clean. Third step is clean properly. બહુ નાની છોકરી છે બટ બહુ સ્કિન બગાડી નાખી છે. She is only 18 years old. આમાં કેટલા એવા છે કે 18 વર્ષના છે? માર કરતાય મોટા હે? 20 વર્ષથી ઉપરના હોય એવા કેટલા છે? ઓકે, એટલે મોસ્ટલી આમ લાઈક મેચ્યોર પર્સન. ઓકે, માર કરતા બધાય મોટા છો તમે, પણ કોઈ વાંધો નહીં, ચાલશે. ક્રીમ. થર્ડ સ્ટેપ કયું આવશે? હું તો નાની છું. મારાથી? ઓકે. દૂધની બોટલ. ફર્સ્ટ વન ઇઝ અ ક્લિન્ઝર, સેકન્ડ વન ઇઝ અ સ્ક્રબ, થર્ડ વન ઇઝ અ ક્રીમ. ક્રીમની સાથે કયું મશીન યુઝ થશે, કયું પ્રોપ યુઝ થશે? જેટલા લોકો કરે છે એમાંથી કે ગમે એ ઉપાડીને ઘસી જ નાખવાનું, એવું? સાચું બોલો તો કેટલાને ખબર છે ક્યુ ક્યાં વપરાય એમ? નો વન નોઝ? યસ, યુ કેન. મશીનરી કોઈની પાસે હતી એમને તો નોલેજ હશે ને. કોની પાસે હતો? અહીંયા હેન્ડ્સ અપ કર્યો તો કોઈએ? એ આપણા જ હશે. જો આ વ્હાઈટ ટી શર્ટ વાળા છે. યસ. વિચ વન પ્રોપ યુઝડ વિથ ધ ક્રીમ? RF, રેડિયો ફ્રીક્વન્સી, એ યુઝ થશે તમારા ક્રીમની સાથે. આ લગાવો. ફર્સ્ટ ક્લિન્ઝર, then scrub, then cream. This is a RF. RF મતલબ રસિકભાઈ ફરસાણવાળા નહીં. RF મતલબ રેડિયો ફ્રીક્વન્સી. RF એટલે રેડિયો ફ્રીક્વન્સી લાઈટ. જ્યારે બી તમે RF નો યુઝ કરો છો ત્યારે આ લાઈટ તમારું ઓન હોવું જોઈએ. જસ્ટ 90 ડિગ્રી and round, round, round. Nothing else. કોઈ જાતનું આમ નહીં,
કોઈ જાતનું અહીંથી પહોંચીને ડાયરેક્ટ આમ નહીં, કંઈ જ નહીં. જ્યારથી તમે સ્ટાર્ટ કરો છો ત્યાંથી જસ્ટ નોર્મલ રાઉન્ડ 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 લાઈક ધીસ. ફીલ આવે છે બેટા? શું થાય છે? થોડુંક ગરમ લાગે છે, રાઈટ? એનો મતલબ એમ કે આપણું આ મશીન ચાલે છે, ખાલી લાઈટો નથી થતી. આમાં કોકનું એવું હોય બગડી ગયું હોય તો હાંકતા હોય. પહેલાં 700 રૂપિયા ફેશિયલ કરતા હોય, બગડી ગયા પછી લાઇટોવાળું 500 રૂપિયા ચાલતું હોય મસાજ આપવાના. તમારે અહીંયા ફેશિયલની પ્રાઇસ ક્યાંથી ચાલુ થાય નોર્મલી? હા, 200 રૂપિયા. ઓકે, 200. પછી ત્યાંથી આગળ મેક્સિમમ પ્રાઇસ કેટલી હોય? 500 રૂપિયા, 5000. શું ના પાડો છો? ઓલા બેન હા પાડે છે, એને જ લેવા દો. મેક્સિમમ 5000. 5000 થી ઉપર કોઈ લેતા હોય એવું? યસ. કેટલા લે છે? 7,500 રૂપિયા. આફ્ટર કેર સાથે 7,500 રૂપિયા. 10,000 રૂપિયા. ઓકે ઓકે ઓકે, મને કેમ ઓછું સંભળાવવા માંડ્યું બેન? 10,000 રૂપિયા. 10,000 થી વધારે કોઈ લેતું હોય એવું? યસ. કેટલા લે છે? ફોટો ફેશિયલના 15,000 રૂપિયા. ત્યાંથી આગળ હવે કોઈ એમ ન કહેતા કે ઉનામાં પૈસા નથી આપતા. ત્યાંથી આગળ સો મેક્સિમમ 200 રૂપિયાથી લઈને 15,000 સુધીના પ્રાઇઝીસ ઉનાની અંદર અવેલેબલ છે. હવે 200 થી લઈને 500 રૂપિયાની અંદર કઈ ફેશિયલ કિટ યુઝ કરો છો? એક જ. એમ કયો? એક જ કિટ રાખવાની. 200 દઈ તોય ભલે, 300 દઈ તોય ભલે, 500 દઈ તોય ભલે. આ મારા ખિસ્સામાં. સાચું કે ખોટું? નહીં? પાક્કા પાયે નહીં? દિલ पे हाथ रख के बोली कि हाँ, राइट? તમે બી ક્લાયન્ટ આવે ત્યારે તમે એને પૂછો શું કેટલા વાળું કરાવવું છે? ધીસ ઇઝ યોર ક્વેશ્ચન. બટ ફેશિયલ હંમેશાને માટે સ્કિન અકોર્ડિંગ થાય, સ્કિનના જે પ્રોબ્લેમ છે એના અકોર્ડિંગ થાય. ફોર એક્ઝામ્પલ, આજે કિંજલ મેડમ તમારે ત્યાં આવે ફેશિયલ કરાવવા માટે અને તમે એને એવું કહો કે સ્કિન વ્હાઇટનિંગના 2500 રૂપિયા, શું એમાં ફરક દેખાશે? બીકોઝ શી ઇઝ ઓલરેડી રૂપાળી. નો નીડ ટુ ઓર રૂપાળા, રાઈટ? બટ એમના ફેસની અંદર આપણે કરવાનું શું છે? જસ્ટ ઓનલી ગ્લો એન્ડ હાઇડ્રેશન, રાઈટ? તો જ્યારે તમે સ્કિન અકોર્ડિંગ ફેશિયલ કરો ત્યારે એમની કોઈ ફિક્સ પ્રાઇસ નથી હોતી. ક્યારેય એવું બી નથી હોતું કે કોઈ બ્રાન્ડની એક જ ફેશિયલ કિટમાંથી જ તમારે આખું ફેશિયલ કમ્પ્લીટ કરવું. કોઈ એક બ્રાન્ડનું તમે ક્લિન્ઝર લઈ શકો, બીજી કોઈ બી બ્રાન્ડનું તમે સ્ક્રબ લઈ શકો, ત્રીજી કોઈ બી બ્રાન્ડનું તમે ક્રીમ લઈ શકો, ચોથી કોઈ બી બ્રાન્ડનું તમે પેક પણ લઈ શકો. ઇઝ ધેટ ક્લિયર? ક્યારેક એવું થાય કે આજે તમે ક્લાયન્ટને ફેશિયલ કર્યા પછી ક્લાયન્ટને પિમ્પલ આવી જાય. એવું થાય? કેટલા લોકોને એવા પ્રોબ્લેમ થયા છે કે ભાઈ બહુ સરસ ક્લાયન્ટ હોય, મસ્ત તમે ફેશિયલ બી કરી લીધું, બટ ક્લાયન્ટ ઘરે ગયું પછી એમની ફરિયાદ આવી 6 કલાક, 12 કલાક, 24 કલાક પછી કે મને પિમ્પલ આવી ગયા. મને આવી જાય છે. સો વોટ્સ ધ પ્રોબ્લેમ? ગમે એવું ફેશિયલ કરાવું છું, કોરિયન ગ્લાસ ટ્રીટમેન્ટ કરાવી લીધી છે, બધી જ ટ્રીટમેન્ટ કરેલો, સ્ક્રબ કરાવું, ગમે એ કરાવું, મને આવી જાય છે. કોણ આનો જવાબ આપશે? ચલો, ખોટો તો ખોટો, તુક્કો તો મારો. Who wants to say answer? Yes. આપો માય ડિયર, માઇક આપો તનમાં દીકરા, માઇક આપો બકા. જલ્દી માઇક દો, માઇક. એક માઇક લઈને ફરો ને, એક પાછળ જ ઉભા રહો. હેલો. યસ માય ડિયર.
આપણે જે પ્રોડક્ટ યુઝ કરી હશે એ એની સ્કિન અકોર્ડિંગ નહીં હોય માટે એને Okay. પિમ્પલ્સ થતા હશે. ઓકે, ધીસ ઇઝ ધ રાઈટ થિંગ. એનાથી વધારે કોઈ સારો આન્સર આપી શકે? એનાથી વધારે કોઈ સારો? ચલો, લાસ્ટ વન. એની સ્કિન સેન્સિટિવ હોઈ શકે. લાસ્ટ વન. યસ યસ માય ડિયર. એની સ્કિન સેન્સિટિવ હોઈ શકે. સ્કિન સેન્સિટિવ હોઈ શકે એટલે બી પોસિબિલિટી બને. ઓકે ફાઇન. Thank you. ત્યાંથી આગળ. એની સ્કિન ઓઇલી છે અને ઓઇલવાળા પ્રોડક્ટ એના ઉપર ઉપયોગ કરેલા છે, યુઝ કરેલા છે, તેના લીધે વધારે ઓઇલી થવાને કારણે પિમ્પલ આવે છે. વેરી નાઇસ. ફર્સ્ટ થિંગ, આપણે મગજમાં એક ઘુસાડેલું છે ક્લિન્ઝર 5 મિનિટ, સ્ક્રબ 5 મિનિટ, મસાજ ક્રીમ 10 થી 12 15 મિનિટ, જેલ 12 15 મિનિટ, પેક કેટલી મિનિટ? 10 થી 12 મિનિટ. રાઈટ. માનો કે તમારી સ્કિન ઓઇલી છે, ઓલરેડી સ્કિનની અંદર ઓઇલ છે, છતાં બી તમે મસાજ ક્રીમ 15 મિનિટ સુધી ઘસ 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 કરો છો, એક્સ્ટ્રા ઓઇલ સ્કિનની અંદર જાશે, ડેફિનેટલી 2 દિવસ પછી પિમ્પલ થશે. અને મને તો એક તો એ નહીં ખબર પડતી સાલું કે અમે ભણતા ને જ્યારે સાયન્સ, ત્યારે એટલા સ્ટેપ નહોતા આવતા, એટલા તો આ બાયો ફેશિયલમાં સ્ટેપ કરે. અહીંયા દબાવે, અહીંયા દબાવે, અહીંયા દબાવે, અહીંયા દબાવે, અહીંયા આપણને ન ખબર કે આપણે ક્યાં પ્રેશર પોઈન્ટ, દબાવતા હોય. પ્રેશર પોઈન્ટ. પ્રેશર પોઈન્ટ. સાચું બોલો, કેટલાને ખબર ક્યાં પ્રેસ કરવાનું હોય? આઈ ન્યુ ઇટ. મજા આવે ને યાર, મજા આવે, રિલેક્સ થવા જોઈએ બસ. હોજી જાય અમારે એમાં. એમ નહીં, પણ અત્યારે તો અહીંયા રિલેક્સ નો જમાનો નથી. આ બાજુ તો મને એવું લાગે છે કે ફેશિયલ કરીને ધોળા થવા જોઈએ. ખીલશે તો ખરી ને એવું કે તમને, ઉઘડશે તો ખરી એક ને છે એવું ને, કે. ખુલ્લી વાત કરું, પણ અહીંયા 4-5 ભાઈઓ બેઠા છે એટલે પણ ધીમેકથી બોલીશ. કાન અહીંયા રાખજો મારી પાસે. અમારે રાજકોટમાં એક સલોન છે, જેન્ટ્સ ચલાવે છે, બરાબર? ફેશિયલમાં તમારે ત્યાં અપોઇન્ટમેન્ટ, ફેશિયલ ચાલુ 1000 રૂપિયાથી કરે, 1000 રૂપિયાથી. તમારે ત્યાં અપોઇન્ટમેન્ટ લેવી હોય ને તો 2-2.5 મહિને તમારો વારો આવે. 2-2.5 મહિને તમને એમ થાય કે અમારે 6ઠા મહિનામાં લગ્ન છે તો 3જા મહિનામાં તમારે બુક કરાવવું પડે. ભાઈ 5મા મહિનાની 24 તારીખે સવારમાં એમ કે 6 વાગે આવજો, તમારે 6 વાગે જ જવાનું. 2 થી 2.5 મહિના પછી હાડું મને એમ થયું કે આપણે આટલું ભણ્યા ગયણા, આવડી મશીનરી વાપરીએ તોય આપણે આટલી બધી અપોઇન્ટમેન્ટ નથી કે 2-2 મહિના રાહ જોઈ પડે. હશે શું? એટલે મેં બુક કરાવ્યો કે લે ભાઈ 1000 રૂપિયા, બરાબર છે. પણ એક શરત કે 2 ક્લાયન્ટ અમે બુક કર્યા હતા. એક મારી સ્ટાફની છોકરી હતી. મારે કરવું નથી, પણ મારે ખાલી જોવું છે કે ભાઈ શું છે શું નહીં. મારી અપોઇન્ટમેન્ટ આવી, અમે લોકો કરાવવા માટે ગયા. બહુ સરસ એ ભાઈ ફેશિયલ કર્યું, બહુ મસ્ત મસાજ કર્યું, સ્ટેપ્સ બી એટલા સરસ આપ્યા. પણ એને ત્યાં જઈને મને જાણવા મળ્યું કે અહીંથી અહીંયા નહીં સ્ટેપ હોય. ખબર પડી? બોલો, 2000 રૂપિયામાં મેં નવા કેટલા સ્ટેપ શીખાશે તમે વિચાર કરો. ત્યારે મને ખબર પડી કે આટલા નવા સ્ટેપ હોય એમાં, એ પાછું. એટલે આપણે એવું જ છે, ક્યાં હું આપણે દબાવીએ ને આપણને ખબર જ નથી. રાઈટ? તો શીખો ને ત્યારે વ્યવસ્થિત રીતે પ્રોફેશનલી. જ્યારે બી તમારા ખિસ્સામાં 1000 રૂપિયા આવે ને તો 100 રૂપિયા તમે તમારી પાછળ ખર્ચો કરજો કે આપણે કોઈનું ઊંધું દબાવી ન દે એમ. સીધી જગ્યાએ આપણી ફિંગર જાય, સીધા આપણે હાય થાય થાય, હાલો. સમજ में आया?
ઓકે, તો હવે જ્યારે બી તમે મને એવું થાય છે કે ઉનામાં છે ને સ્કિનનું નોલેજ બહુ ઓછું છે. કેટલા લોકોને એવી ઈચ્છા થાય છે કે આગળ શીખવું જોઈએ? હાઉ મેની પીપલ? અને કેટલા લોકોને એવું થાય છે ખર્ચો કરીને શીખવું જોઈએ? ખર્ચો કરીને જ શીખવું પડે, નકર પછી આવું થાય. જો આપણે છે ને આજે તો બહુ લાઇટ 1 જ કલાકનો ક્લાસ લઈએ છીએ હાઇડ્રાનો, બટ મને એવી ઈચ્છા છે કે તમને પ્રોપર ફેશિયલ્સ, એમના સ્ટેપ, ટ્રીટમેન્ટ ફેશિયલ, સ્કિન વ્હાઇટનિંગ, કોરિયન ગ્લાસ ટ્રીટમેન્ટ, ત્યાંથી આગળ હાઇડ્રા ફેશિયલ્સ, ત્યાંથી આગળ પીલ્સ, ત્યાંથી આગળ બૂસ્ટર, ત્યાંથી આગળ કાર્બન ફેશિયલ, ફોટો ફેશિયલ, બધું શીખવાડવાની ઈચ્છા છે. કેટલા લોકોને શીખવાની ઈચ્છા છે? વિડીયો ઉતાર લઉં કે નામ લખી લઉં? પાક્કા પાયે? પાક્કા પાઈએ. દીવની અંદર, ઉનાની અંદર, કોડીનારની અંદર કે રાજકોટની અંદર? મધ્યંતર જગ્યા રાખજો એટલે બધા આજુબાજુમાં આવે. ના દીવ, ના ઉના, ના અમરેલી, ઉનામાં રાખીએ અને કા કોડીનાર રાખીએ. હું તને ખબર પડે કેટલું આઘું પડે અમને. જોલાબેન એવું કહીશ. અલા 6 કલાકના અંતરે રાજકોટથી અમે અહીંયા આવ્યા છીએ, અમને તો આઘું ન પડ્યું. ગાડી લઈને પણ ડીઝલ નથી કોઈ હા પાડતું. અહીંયા આખા ભટ્ટામાં કોઈ ડીઝલની હા નથી પાડી. અમરેલી નક્કી થયું તું તો કાનો બોલાવી? સિરિયસલી પૂછું છું, કેટલા લોકો એગ્રી છે? સિરિયસલી. કારણ કે મને એવું લાગે છે કે સ્કિન એટલે ઉનાની અંદર કાલા અક્ષર ભેંસ બરાબર. કેમેરાવાળા ભાઈ ક્યાં ગયા? લાઈવ કેમેરો છે, ફોકસ કરો. અરે ત્યાં નહીં. સાઈડમાં મૂકીને આ બધા કેમેરા કરી નાખો. હાલો. જો હાલત શું છે ને તમારી ઉનાની એ તમને સમજો. કાઢો તમ તાર કાઢો, મહેનત કરો. કોઈ બોલતા નહીં, સાયલેન્ટ. 1 જ મિનિટનું સાવ સાયલેન્સ. કોઈ ગુજરી ગયું હોય ને કે મૌન ધારણ કરવાનું. 1 જ મિનિટ. હોક જ કરે છે હો કોકની ઉપર. કોઈ સુઈ ગયા જ કે શું? આરામથી. OMG, આ તો ખાધા પછીની ઊંઘ હોય ને. આરામથી આરામથી. ઓ પિયુષભાઈ ક્યાં ગયા? 24 તારીખનો મફતનો સેમિનાર કેન્સલ. પાક્કા પાયે કેન્સલ. નહીં, સેમિનાર તો જોશે. 24 તારીખમાં કેટલા લોકો એગ્રી છે? નેક્સ્ટ સેમિનાર 24th. હું હમણાં બુક લઈને આવું છું. 100 રૂપિયા રેડી રાખજો, નામ સહિત. પાછા 100 રૂપિયા આપવાની જવાબદારી મારી. 99 રૂપિયામાં લંચ કરવાનો છે તમારે. આવતી વખતે આવીશ ને ત્યારે માથાની ટીકડીઓ બધાની ભેગી લેતી આવીશ, અને આંખું બંધ ન થાય ને એવી. રાઈટ? ડન ડન. યસ માય ડિયર. હા, ઉના જ. ઈ એમ કે છે કે ઓલરેડી અમારો ઉનામાં એવો સેમ સેમિનાર છે ને અમારી તારીખ ચેન્જ કરો. આ બધા ઉનામાં બુકિંગ કરી લીધું છે કે. અરે કઈ તારીખ છે? ક્યારનું કરી લીધું? 24 તારીખને. 24 તારીખ. અને એની ફી આપી લીધી છે. બોલો. વેર ઇઝ પિયુષભાઈ? હેલા, ઓર્ગેનાઇઝર ક્યાં ખૂણામાં વહી જાય ઘડી ઘડી? તમારા શું કહેવાય અમને, તમે શું ફરમાઈશને થોડુંક માન આપવામાં આવશે. આની ઉપર ચર્ચા વિચારણા કરશું આપણે. આગળ સ્કિનનું નોલેજ લઈ લે અત્યારે. આટલે સુધી સમજમાં આવી ગયું ક્લિન્ઝર, સ્ક્રબ અને ક્રીમ. ત્યાંથી આગળ આવશે જેલ. પિયુષભાઈ બોલાવો ને થોડીક વાર. જેલ. માનો કે કોઈ ફેશિયલ કિટની અંદર જેલ અવેલેબલ ના હોય, આપણી એ છે બી એ છે કિટની અંદર આપેલું છે ઇટ્સ અ ગ્લુટાથાયોન પિલ, રાઈટ? સો પિલના ડ્રોપ્સ, જસ્ટ 2 ડ્રોપ્સ.
નાના એવા કાચની બાઉલની અંદર જસ્ટ 2 to 3 ડ્રોપ્સ એન્ડ ઓલ ઓવર ફેસ એપ્લિકેશન કર નાખ. કેટલા મેમ્બર એવા છે કે જેની ઓલરેડી ફીસ અપાઈ ચૂકી છે? ઘણા બધા મેમ. 24 તારીખમાં ઘણા લોકોની ફી અપાઈ. પિયુષભાઈ 24 તારીખે જે સેમિનાર છે ને આપણે એમાં અહીંયા ઉનામાં પણ સેમ સેમિનાર છે અને એમાં આ લોકોએ ફી પણ ભરી દીધી તો એવું આ લોકો એવું કહે છે કે ડેટ ચેન્જ થઈ શકે, પોસિબલ ખરું આપણા માટે? અહીંયા છું હું. ક્લબ ટિકિટ છે કે પેડ ટિકિટ છે? ક્લબ ટિકિટ છે. ક્લબમાં કેટલા પૈસા ભર્યા છે? 1000 રૂપિયા. 1000માં કેટલા સેમિનાર આપે છે? 1000માં 2 સેમિનાર આપે તો અહીંયા 500 રૂપિયા ભરીને 5 સેમિનાર કરાય મારી બેન. અમે આજ કર્યું ને તો આજ રજીસ્ટ્રેશન કરાવી દેજો. લાઈફ ટાઈમ માટે છે. આપણે મેકઅપ આર્ટિસ્ટ બનવાનું જ છે. અરે ઇટ્સ ઓકે, પણ હવે કહું છું ને તમને, હવે ભરી દેજો. 500 રૂપિયામાં 5 સેમિનાર. સારા સારા મેકઅપ આર્ટિસ્ટ લઈને આવશે અહીંયા. તમારે ક્યાં જવાનું? સામેવાળાનું ઉપાધિ છે. આમની અંદર આપણે જે 24 તારીખના સેમિનારની આયોજન કરીએ છીએ એની અંદર બધા પેડ છે, બધા લોકોએ ટિકિટ કમ્પ્લીટલી લઈ લીધી છે કે કંઈ બાકી છે હજી? લઈ લીધી છે એમ નહીં, બધા આ બાજુ બધા 50%? આવવા માંગે છે ને કોઈએ ટિકિટ લીધી છે? કોઈ આવવા માંગે છે? આવવા માંગતા હોય એ લોકો હાથ ઊંચો કરે, મને ખબર પડે કે કેટલી સંખ્યા થાય એમ છે. આપણામાં બહુ મોટા આર્ટિસ્ટ આવવાના છે. હજી તો મેં તમને એક જ આર્ટિસ્ટનું નામ આપ્યું છે. હજી આપણી પાસે 4 થી 5 આર્ટિસ્ટ પેન્ડિંગમાં છે. ઓકે, યસ. તમે શક્ય બને ને એટલી હેલ્પ કરજો કે આપણે આ સેમિનાર 24 તારીખનો સક્સેસફુલ. 24 તારીખનો આપણો ડન થઈ ગયો છે. એના માટે શું કરશું કે યસ આવશો ને? યસ, તો આપણો 24 તારીખના ડન જ છે. જે લોકોએ ટિકિટ લઈ લીધી છે ત્યાં જઈ શકો છો, મને કોઈ પ્રોબ્લેમ નથી. પણ જે લોકોએ ટિકિટ નથી લીધી અને જો મારા સેમિનારમાં આવવા માંગતા હોય તો બુક કરાવી લેજો, કેમ કે આપણે એની અંદર ક્રાઉડ લિમિટેડ સીટ છે. તમે આજે પણ જોયું છે કે આપણે ઘણા લોકોને સીટ ટિકિટ નથી આપી શક્યા, તો આજે જ બુક કરજો મેડમ. જેટલું બને એટલી કોશિશ કરજો આજે. હા, હું આજે જ હમણાં બુક લઈને આવું છું. જે લોકોને કરું અહીંયા તો જે સેમિનાર છે એ 24 તારીખ માટે બિલકુલ ફ્રી છે તમારે. બરાબર, 100 રૂપિયાનું ટોકન આપો છો તો 100 રૂપિયા તમને પાછા મળી જાય છે અને એમાંય તમને 500 રૂપિયાની તો ગિફ્ટ મળે. સોરી ડિયર, નેક્સ્ટ ટાઈમ 500 વાળું વાઉચર લઈ લેજો. આપણે 5 સેમિનારમાં ભેગા જ છીએ. મોજે મોજ, રોજે રોજ. We will try our best, convert 24 to 23rd, but still not decided. So અત્યારે 24 ગણીને ચાલીએ, but next 23 થઈ શકે તો આપણે બેસ્ટ પોસિબલ ટ્રાય કરશું, રાઈટ? ઓકે, બેક ટુ ધ વર્ક. અગેન જસ્ટ ક્રીમ લગાવ્યા પછી આપણે જે લગાવ્યું છે ઇટ્સ અ પીલ. પીલ જ્યારે તમે લગાવો છો ત્યારે ઓલવેઝ એની ઉપર એલઈડી માસ્ક, જ્યારે બહુ હાઈ ડાર્ક સ્કિન કલર ટોન હોય ત્યારે AHA BHA ના પીલ ઉપર એલઈડી માસ્ક લગાવવું ફરજિયાત છે.